નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે દાહોદમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ। આ પરીક્ષામાં હજારો યુવાનોએ ભાગ લીધો અને દાહોદના વહીવટી તંત્રે ઉમદા વ્યવસ્થા સાથે તેને સફળ બનાવી। આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। દાહોદ તાલુકાની 30 શાળાઓમાં 304 બ્લોકમાં યોજાયેલી પરીક્ષા માટે 9103 પરીક્ષાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 6966 હાજર રહ્યા, એટલે કે 76.52% હાજરી નોંધાઈ। જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રે ચુસ્ત વ્યવસ્થા કરી, જેમાં પોલીસનો કડક બંદોબસ્તે પરીક્ષાને ગેરરીતિ મુક્ત અને શાંતિપૂર્ણ બનાવી। પરીક્ષાર્થીઓએ પેપર અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યો। ચાલો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। हाँ सर, मारू नाम है नीलम कुमारी सिसोदिया। मलिकपुर थी आऊँ छूँ, લુણાવાડા મહીસાગર જિલ્લો। સારું હતું એવરેજ આજનું પેપર, પણ જે વિદ્યાર્થીઓની મહેનત છે તો લાગે છે કે જેટલી જગ્યાઓ છે એના કરતાં બહુ બધી સંખ્યામાં છે। એટલે હવે જોઈએ છે, એના પ્રિલિમ એક્ઝામ હતી, આના પછી હજુ પ્રિલિમમાં પાસ થયા પછી એની મેન્સ લેવામાં આવશે। અને મારા ખ્યાલ મુજબ તલાટીમાં પ્રિલિમ્સ એન્ડ મેન્સ હોવું જરૂરી નથી। ફર્સ્ટ मतलब કે પ્રિલિમ એક્ઝામમાં જ રિઝલ્ટ હોવું જોઈએ, બટ વાંધો નહીં, ગવર્મેન્ટનું હવે જે ડિસિઝન હોય, પ્રિલિમમાં જેની મેરિટ કટ ઓફ થશે અને ત્યારબાદ એ લોકોની મેન્સ લેવામાં આવશે। મારું નામ જોશી મિલન કુમાર હસમુખભાઈ છે। હું મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકો અને ખડોદી ગામથી આવું છું। આજનું પેપર આમ તો થોડુંક લેન્ધી ને થોડુંક સારું હતું અને તૈયારી પણ સારી એવી કરી હતી, તો આશા છે કે પાસ થઈશું અને નેક્સ્ટ એક્ઝામ આપવા મળશે। આજની આ જે 14/9/2025 દિવસ જે તલાટીની એક્ઝામ લેવાય, જે હું તો ખૂબ થોડુંક હાર્ડ પેપર કહેવી શકાય એવું હતું, પરંતુ જો આવી પરીક્ષા માટે આ રીતનું પેપર નીકળવું જોઈએ તો જ એક સારા કેન્ડિડેટ આપણને મળી શકે। અને જોઈએ તો આમ તો પેપર સારું હતું અને નંબર છે, હું મહીસાગર જિલ્લાથી આવું છું, નંબર થોડાક દૂર પડે છે, જેના કારણે ઘણી બધી સંખ્યા ઘણા બધા ઉમેદવારો આવી શકતા નથી। આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો હવે મેન્સ પરીક્ષા આપશે। દાહોદના વહીવટી તંત્રની કાર્યક્ષમતાના કારણે કોઈ ગેરરીતિ કે અનિચ્છનીય બનાવની ફરિયાદ નોંધાઈ નથી અને પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। ડીટીવી ન્યૂઝ આવા જ અપડેટ લાવતું રહેશે। આ હતું દાહોદથી ડીટીવી ન્યૂઝનું ખાસ કવરેજ। વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો। ધન્યવાદ। જય હિન્દ।